वडोदरा के सेवासी इलाके के निवासी पालिका की बड़ी कचहरी पर मोर्चा लेकर पहुंचे। हाथ में पोस्टर बैनर लिए नारेबाजी करते हुए सूत्रोच्चार करते हुए ये सभी निवासी आज पालिका की बड़ी कचहरी पर इकट्ठा हुए। तब आपको बता दें कि इस इलाके में समन्वय स्प्लेंडिड सोसाइटी है, जहां पर रिहायशी की बजाय कॉमर्शियल इस्तेमाल किया जा रहा होने के आरोप स्थानीयों की ओर से लगाए जा रहे हैं। साथ ही यहाँ पर असामाजिक प्रवृत्तियां चलने के और वहीं कुछ मकान जो है वो कई देश विदेश के लोगों को किराए पर देने के और गलत प्रवृत्तियां करने के आरोपी निवासी लगा रहे हैं। साथ ही वहां की जो बहन बेटियां हैं उन्हें भी दिक्कतें हो रही है, ऐसे आरोप लगाते हुए और इसके अलावा पुलिस प्रशासन पर भी गंभीर आरोप लगाते हुए स्थानीयों की ओर से आज पालिका की बड़ी कचहरी पर मोर्चा खोल दिया गया था। और इस मामले में आवेदन पत्र देते हुए जल्द से जल्द सूद लेकर ये जो रिहायशी इलाका है वहां पर इस तरीके की कॉमर्शियल एक्टिविटी बंद करवाने की मांग साझा की गई थी। तब आपको बता दें कि इन स्थानीयों के साथ इस दौरान आम आदमी पार्टी के अग्रणी भी आवेदन पत्र देने पहुंचे थे। અમે સમન્વય સ્પ્લેન્ડિડમાંથી આવીએ છીએ, જેમાં A3 ટાવરમાં 9th અને 10th ફ્લોર ઉપર એ લોકો ગેસ્ટ હાઉસ તરીકે યુઝ કરે છે, જેમાં મતલબ જે બી લોકો આવે છે બધા અનનોન હોય, જેનું પોલીસ વેરિફિકેશન હોતું નથી। તો અમે અહીંયા એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે તમે આપો તો 11 મહિનાના કોન્ટ્રાક્ટથી તમે રેન્ટ તરીકે આપો તો કોઈ વાંધો નહીં, કે જે આપણે જાણીતો માણસ હોય કે એના બી રિલેટિવ આવે તો એની સાથે અમને કોઈ વાંધો નથી। હા, એટલે પોલીસને રજૂઆત કરી છે પણ એવો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજી સુધી અમને। એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થાય। એટલે ત્યાં પાર્ટી થતી હોય છે અને આવી રીતે જે બધા ગેસ્ટ આવે છે કે જેને અમે ઓળખતા નથી, તો એ બધા અમારા કિડ્સને બધા નીચે રમતા હોય તો એ બધું સેફ નથી એમ, કેમ કે અજાણતા માણસ બધા આવે, શું કરીને જાય શું ખબર। સાહેબ, અલગ અલગ દેશના, અલગ અલગ રાજ્યના, અલગ અલગ સિટીના લોકો અહીંને રહે છે। કોઈ પોલીસ વેરિફિકેશન નથી થતું, કોઈ 11 મહિનાનો કરાર નથી થતો। 2 કલાક માટે, 7 કલાક માટે, 2 દિવસ માટે આવીને રહે છે। આવીને અહીંયા દારૂ પીવે છે, અમારી સોસાયટીની મહિલાઓ સાથે છેડખાની કરે છે, નાની નાની છોકરીઓને ચોકલેટની લાલચ આપીને ગાડીમાં બેસવાનું કહે છે। આ અમે 1 વર્ષ પહેલાં અરજી કરી હતી। આ VMCએ એમને કીધું છે કે આ બંધ કરો, તે છતાંય આજે બંધ નથી થયું। તો ફરી અમે પોલીસ પાસે રજૂઆત કરી છે। પોલીસ ઉલટું અમને ધમકી આપે છે કે તમને જેલમાં પૂરી દઈશું। એટલે આ વસ્તુ ચાલવા જ નહીં દે અમે લોકો। આ રેસિડેન્શિયલ સોસાયટી છે, અહીંયા કમર્શિયલ વસ્તુ ચાલે જ નહીં, ચાલે જ નહીં, એટલે ચાલે જ નહીં, બંધ કરો। મારે કોઈ કંપની છે, GBT ત્રિવેદી કોઈ કંપની છે, હોસ્પિટાલિટી કંપની છે, એનો માલિક અમેરિકામાં બેઠો છે અને અહીંયા PG તરીકે, સર્વિસ અપાર્ટમેન્ટ તરીકે, હોટલ તરીકે અહીંયા હોટલ ચલાવે છે। અજાણ્યા વ્યક્તિઓ આવે છે, નાઇજીરિયાના, યુકેના, ખબર નહીં ક્યાં ક્યાંથી લોકો આવે છે, એનું કોઈ વેરિફિકેશન થતું નહીં। આજે જ્યારે દેશમાં અત્યારે લાલ કિલ્લામાં ડૉક્ટરો બોમ્બ બ્લાસ્ટ કરે છે, અમે અજાણ્યા વ્યક્તિને અંદર આવવા દઈએ તો અમારી સેફટી કોના હાથમાં છે? પોલીસ સાહેબ જેલમાં પૂરી દેવાનો ધમકી આપે છે કે તમે હવે એના લોકોને રોકશો તો તમને જેલમાં પૂરી દઈશું। બાયલી તાલુકા પોલીસ સ્ટેશન PI સાહેબ, આ એમના શબ્દો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।